પણ શોધાયેલા વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપીને ગણતરીના કલાકોમાં ચોરીના વાહન સાથે ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કમિશનર સુરત શહેર દ્વારા સુરત શહેર વિસ્તારમાં બનતા વાહન ચોરીના ગુનાઓ પર અંકુશ લાવવા અને પણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢવા માટે સૂચના આપવામાં આવી હોય છે. અનુસંધાને અધિક પોલીસ કમિશનર ક્રાઇમ સુરત શહેર નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાન્ચના સૂચનાને આધારે ડીસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ક્રાઇમ બ્રાન્ચની ટીમના પોલીસ માણસોને મળેલ ચોક્કસ બાતમી હકીકતને આધારે સુરત શહેર ગાંધીબાગની પાછળ ક્વોલિટી હોટલ પાસે જાહેર રોડથી શાહિદ તઝમ્મુલ હુસૈનને ચોરીની મોટરસાઇકલ સાથે પકડી પાડવામાં આવેલ છે. મજકૂર ઇસમની પૂછપરછ કરતા પોતે હાલ સિલાઈ કામ કરતો હોય, જેમાંથી વધુ કમાણી ન થતી હોય અને પોતાના અંગત ખર્ચ માટે પૈસા ન હોવાથી મોટરસાઇકલ ચોરીને વેચી દઈ પૈસા કમાવાનું નક્કી કરી તારીખ 12/8/2025ના રોજ બપોરના સમયે પૂણા ગામ કૃષ્ણ પાર્ક ઇન્ડસ્ટ્રીઝની સામે પાસેથી જાહેરમાં પાર્ક કરેલ એક હીરો કંપનીની સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલને ડાયરેક્ટ ચાલુ કરી ચોરી કરીને વેચાણ અર્થે ફરતો હતો. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના ટીમ દ્વારા આરોપીને પકડી પાડી આગળની કાર્યવાહી માટે પૂણા પોલીસ સ્ટેશન ખાતે કબજો સોંપવા તજવીજ કરી છે. કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી.